ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા નવા વિલોગમાં તમારું સ્વાગત છે. ગાઈસ, ઘરમાં જોઈએ બધા શું કરે. આજ તો પપ્પા વહેલા 100 વાગે જતા રહે શીતળમાં પાણી વાળા તે કાલનું હતું બાકી ને જાનું તો 5 વાગે ઉઠીને પાછો ફરી હોઈ ગયો. અને મમ્મી બીજી વખત ચાબી દે નહીં મમ્મી સવારે વહેલા ઉઠ્યા તો. ગુડ મોર્નિંગ. પપ્પા તો વહેલા ના જ 100 વાગે. ચાલો સુંદી માસી જાગતો જ તો લાલો મમ્મી એક વાર એમ છે અને પેલા ભરી ઊંઘી છે. મોડા ઉઠાડીએ હવે જાનું ઉઠી જઈએ. જાન ગુડ મોર્નિંગ. ઓય આવો તે. હા હા જો મેં મને સકાર દીધો ને તારક બેતો છું પરી ખખા પણ મોર જેવું ના ખખડે ને જજો હા અરે જો ગઈ સીધ છ નીકળ્યા જો હોય સવારે ઉઠી જાઓ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને દૂધ નો રોટલો ખવાય. હા ખાઈ લો. જોઈએ બાર પરીને શું કર. એ આઈ ચોજી પરી લે પરી જીજુ ગઈ તો જતી રહી મીન લઈ આવો. મમ્મી ને જાનું બે હોય બેઠા ભૂસા થઈ ગયો અને ચણે બફા લીધા મીન લઈને આવું મોટે લઈને જાઉં. હાય ગાઈસ, અમે જઈએ દાહોદ. આ સંજુ અને રોહિત 3 જણ જઈએ અમે. હજી તો રસ્તામાં પહોંચી આવીએ. હા કલાક તો થઈ જાય હવે. કલાક થાય ગાડીઓ આવીશું. હાય ગાઈસ, ચોયલો સારો હતો તે બેઠા આવીએ નહીં. હવે લેડો હવે દઈએ. હા હાય ગાઈસ, ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છીએ. હવે મંદિરમાં જઈએ. આ રહ્યું મંદિર. હવે મંદિરમાં જઈએ ડાયરેક્ટ. હવે હા ગાઈસ, ગોગા મહારાજનું મંદિર. મજા આવી નહીં કુંદન અંદર? મજા આવી ગઈ. ગાઈસ, ઘેર જવા માટે અમે બસમાં બેસી જઈએ આવીએ અને છેલ્લી સીટોમાં બેઠા આવીએ. કેવી મજા આવે? મજા આવે ને? બસમાં બેસી જઈએ. હવે ઘેર જઈએ. બસમાં ઉતરીને હવે ઘેર પકવાથી આવીએ. હવે ઘેર જઈએ. ચાબા પીવો પછી પકોડી ખાઈ જાઉં. પકોડી કમ્પ્લીટ હતી. મજા આવી ગઈ. તો ગાઈસ, અમે આવી ગયા ઘેર ને ચા પીવા બેસી જઈએ અને ભાભી ઓઢી બેસી રહ્યા. ઠંડી વાય મને ઘેર હવે હા મજા આવી ગઈ. દાહોદ સાધન મળી જ ના તે બસમાં બેસી ગયા. પછી તમે કઈ ના રેડા એટલે પગે ના તો અમારે અમે ઘેર જ આવ્યા. તો અમે તમે જોયા હતા કંટાળો આવ્યો. એવું પણ સવારનો જીલો 9 વાગ્યાનો જીલો 2:30 વાગે ઘેર આવ્યો. ગાઈસ 5:19 થયા ફરી તો ઊંઘી. હા ચો ઊંઘ્યા શાંતિથી. અને ફોટોની લાઈટ તો ચાલુ કરી દઈએ આપણે. ગાઈસ, મોટું ધોઈને ગાઈસ 5:19 થયા. મોટું ધોઈ દીધું, માથું ઓળાવી દીધું ને તૈયાર થઈ જાય. આવું ગામમાં જવું હું થોડી વસ્તુ લાવવાની ને એટલે ગાઈસ 100 વાગ્યા અને રે કરીને રમાડું બહાર.
બધું પળો હ અહીં નાથી બી વાય આ તો હું ચે લાગે રહી પપ્પાની મમ્મી બી ખેતરમાં જતો મમ્મીએ શાક સમારવા આ તો મમ્મી એક નવી રેસીપી બનાવીને જોઈએ કેવી લાગે અમે આવીએ મંદિરે છે હા સોન પચીથી હોન તેલ પટી ગયું તે મમ્મી કાઢું ડબ્બામાંથી તેલ અને શાક તો મંગાવી દીધું મમ્મી બટાકો ટોમેટો બીજું બટાણ મમ્મી શાક લોટ બધું અને ગઈ સવારે દોડવા જોઈ નહીં અને પરી જોઈએ શું કરો બાર કઈશ પરી પણ બેઠી એમ પપ્પા જોડે તમે પપ્પા હોય એટલે વધો નહીં હશે ને તો પપ્પા પેલી બાદ લઈ જશે લૂંટ બધો એટલે કરી થોડા હાથ થયા ને વારે પરી લઈને જોઈએ મેદાની દોડવા ના હું પણ કુંદનની અંગાત જાય એના પપ્પા બેઠા હોય હું મમ્મી બે રોટલીઓ કરીએ હવે જા દોડું તો નહીં હેડીને જતા ને એટલે પિયાબુન હું નહીં પણ હુંનું લાગે દે કે આમ તો નહીં બધા ભેગા થઈને બેસીએ વાતો કરીએ એ નળદના ઘેર નતું જવાનું કહેતો તો ભેગું થવા જવાનું એમ કહેતો તો ચાલો થઈ હું એ 30 નો 100 ગ્રામ મોસંબી 50 ની 500 શેગોળો 50 નો 500 એ જલેબી 30 રૂપિયાની લાવી હતી મેં તો એ થોડી જ ખાધી ઓન હારી ભાવ લઈ જા દે પેલી કેસરવાળી હતી ને એટલે લાવી હતી મેં બપોરે જ ખોઈ કાલ ના બહાર જ રાખો એ કેળો ને બધું બહાર જ રાખવાનું હા હું અત્યારે ખુલ્લું કરીને મેળ દઉં હું આવું ગઈશ હું બતાવું અમારા ઘરમાં કેટલી ફળફળાદી પડી હોય પણ અમને ખાતર જોર આવે જો મોસંબી હું લાવી હતી બપોરે આ શેગોળો કેળો દાડમ તો આરે લાવ્યા હતા ને તે પડતીજી અને આ તો ચીક્કી હ અને કચરી ભૂખ લાગે એટલે ખાઈ લેવાનું રાતે અને એક શાક ચવડો હજી અને મેં હ ને આજ મોમોસ બનાવવાનો હ ને તે મેદાનો લોટ બધીને મેળ દીધો હા મેગી મોમોસ બનાવવાની આવું મેગી બનાવી દઉં પછી કમ્પ્લીટ તમને બતાવું છે આ બને કઈ શાક તો થઈ ગયું હા અને બાર મમ્મી શું કરું જોઈએ રોટલા થઈ રહ્યા ને થઈ રહી મમ્મી રોટલી રોટલીઓ તો થઈ ગઈ હા તો એ તો એવું જ થાય આપણે રોજ 2 જણા બેઠા હોય ને 1 જણ થઈ જાય એ તો એવું જ બાજરીના 2 કરવાના હવ ચાલો અને હવારે ચામાં ખાવા થઈ વધુ હા બનાવ્યા તો ને આ રહ્યું આપણે બેને ખાધો તો ના અને દૂધ ના રોટલો ખાધો તો થોડો અમુક પેલું બનાવવાનું ચાલુ કરી દે તૈયાર કરી નાખું પછી ખાલી તળવાનું બાકી રાખું એટલે અરે આવું એટલે ગરમ ગરમ ખાવા થાય ના પરીને લઈને જાય એટલે દોડવાનું તો ના પાડતા હતા હું ઓહો ટપ ટપ મારા ને શું થાય વચ્ચેથી જ ફોડવું પડે હા કાલ હા બાઈ લેવા
ગાઈસ મેં મેગી તો બનાવવા મેળ દીધી બનો હોય એટલે ગળી હું હો ને મોમોસની ચટણી બનાવી દઉં. ગાઈસ 2 મોમોસ થઈ જાય મમ્મીને આપી જેવા બન્યા. બીજા તળાવા મેલ્યા હું ને 2 બની છે તે મમ્મીને લઈ મમ્મી ખા બીજા લો મમ્મી ચાખો ચો બન્યા પહેલી વખત બનાવ્યા. હું બનાવી દઉં પહેલાં બધા અહીં ચાલો વૈકણની ચટણી બનાવી દીધી. સ્પૂન આઠ્યા પરી પેલા બેઠી હા આજ તો સમાર આવ્યા હું ભૂમિ થઈને આવ્યા ખરોડથી અને પપ્પા ખેતરમાં જઈને આવ્યા તાફળ ગયા જતા ભૂલ ના આવું ને એટલે હું ખાવાનું કાઢો આવ ટીવી ચાલુ મમ્મી ચા બન્યા પહેલી વખત બને શીખવા ફરી શીખવા આ તો બહાર ખાઈએ ને તો નહીં સારા લાગતા મને તો જો ગાઈસ ફાઇનલી આપણા મોમોસ બની તૈયાર છે. જો ગાઈસ કેવા લાગુ મોમોસ જો મેં એક તોડીને જોયું આવા બન્યા મોમોસ. હવે ખાઈ લઈએ. સૌ અમે ખાવાનું કાઢી દીધું હા સમારે ખાવા બે છે મારા હંગાત કન્ટિન્યુ ચાલે. ગાઈસ ખાવાનું ખાઈને તો અમે વિડીયો જોઈએ છીએ. બહાર વાહન લઈ જઈ હું દોવા વાહન દીદી વૈકણ પપ્પા ફોન જોઉં ને ફરી પેલો બેઠી હા ખાય હા અને વારે ખાઈને બહાર આવ્યા. ચા બન્યા હતા મોમોસ મસ્ત બનાવ્યા નહીં બહાર જેવા જ બન્યા હતા ને પહેલી વખત બનાવ્યા હતા પેલા બનાવવાના સ્ટીમ મોમોસ બનાવવા અને વેજીટેબલ વાળા બે બનાવવાના આ બનાવવાના એટલે એના માટે તો પેલી ડીશ જોવાની એટલે ડીશ લાવવી પડે લાવી દેવાનું. હવે એ રીતે લાવી દઈશું પછી તો આલુ પછી મમ્મી વાળો હું ઘરથી મમ્મી હું વાહન ઘસી દઉં ફટાફટ હાર ગઈ સમય તો ખાઈ લીધું વાહન ઘસી દીધો ને કરીને ખવડાવવા અને એક તાપણી કરી હા કુંદન ગલ્લાજીઓ નહીં કુંદન ગલ્લાજી હશે કરીને ખવડાવવા રહ્યા. હું જોતી આ મમ્મીને એવું કરું ઘરમાં લો પકડો જો પરી જે દોડો હસવાની તાણ ટેળે મેળે છે બસ ના પાછી નો જો વાહન કશી ન મિલતી દસ જી મમ્મીને ટીવી ચાલુ છે અને મમ્મી તો વહેલા સુઈ જાઓ ઠંડી વાય આજ ઠંડી આ પરી ખાઈ રે પછી વાટકો ઘસીને એ ઘરમાં જ આવું ઊંઘું હશે ઊંઘ આવીએ જબ્બર ચાલો પપ્પા ખાઈ લો કવા હા ખાઈ લો બા તો પરીને કૂતરો ખાવા જ દેતા નહીં બાપ ચૂપ કર પણ એને ઘરમાં ખાતી નહીં. આ કુંદન લઈને આવ્યો ગલ્લાથી પપ્પાએ મંગાવ્યું હતું ને એટલે જો એવું કરે ખાધું કે ના ખાધું અને ખાધું પરી બસ તો ગઈશ પરી પેલા કૂતરા હમું જોઈ રહી હા મારા હમું જોવે ને કૂતરા હમું જોવે એ કે હું ઊભી થાવ ને તો એ દોડો ફટ લઈ કૂતરાની પાછળ જાય એ આમ દોડો એ બાદ તો કોઈ નહીં જોયા અરે ઊંધી દોડો જો નહીં દોડવાનું નીકળ એક કૂતરું હા ને એ પરીને ખાસ મિત્ર ચમતે જો એ ઓને કૂતરું કોઈ પશુ હોય ને એરી કૂતરું ને ઓનું ઉપરાળું અહીં ખવડાવીએ ને એટલે આપણે અને એ પરી એને કશું નહીં કરતી પાછી આવી તું ને વધનાર મેં જોયું તું આવીને જતું રહ્યું અત્યારે તો નહીં હાઈ વધનાર તમે લઈને જ્યાં ને પરીને હમણાં એટલે આવી તું કુંદન ખાધું હાલે
અરે અરે તમે બેહવાન કરતા ને હું તો બેહવાન ના પાડતી હતી ના પાડી ના પાડી હતી તું બોલ્યો કે એ તો જીભ સતાણે ચોબાણી વળી એ જાય સાચી વાત ને એટલે એટલે વળી જાય એ તો એવું રહેવાનું નહીં આ રોહિત હેડે તક નહીં કે થાચી જતો તો લઈ જવાય જ ના ગાય સાર્યા તો તાપું હો પણ આજ તો મને ઊંઘ આવીએ થાક લાગ્યો આજ તો અમે સવારે 9 વાગ્યાના જેલા ઠેર 2:30 વાગે ઘેર આવ્યા આજ બહુ મોડું થઈ ગયું એટલે થાક લાગ્યો ને ઊંઘ આવે જબ્બર તમે તાપે જ હતા હો ગુડ નાઇટ ગુડ નાઇટ કુંદન ગુડ નાઇટ ગુડ નાઇટ પડી પેલા ફરો હા ફરી તોય ફરી જાય છે આજ હું ગુડ નાઇટનો મેસેજ વિડીયો થોડો વહેલા લઉં મમ્મી તો હોઈએ જ મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ ગુડ નાઇટ ગાઈસ ગુડ નાઇટ હવે મળીએ અમારા બીજા વિલોગમાં